પારડી રામપુર મરીમાતા મંદિર પાસે બે બાઇક સામસામે અથડાતા બે યુવાન સાથે શું બન્યું? પારડી નેશનલ હાઈવે નંબર 848 ઉપર રામપુર મરીમાતા મંદિર સામે બે બાઇકો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નિમખલ ગામ મેડીફળિયાના 20 વર્ષીય કૃષ્ણા દિલીપભાઈ પટેલ અને નવેરા ગામ મેડીફળિયાના સિયાઝ અમરતભાઈ નાયકાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. કૃષ્ણા મેરિલ કંપનીમાં તો સિયાઝ પારડી જીઆઈડીસીની એડવાન્સ કોલિંગ ટાવર કંપનીમાં નોકરી કરતા હતા. કૃષ્ણા પોતાની બાઇક નંબર JJ15EF 6545 ઉપર પારડી તરફ જતા હતા. આ સમયે સામી દિશામાંથી સિયાન્સ અને તેમના બનેવી રાજેશ સંતોષભાઈ ગંગોડા બાઇક નંબર JJ15EG 3759 ઉપર નવેરા તરફ જઈ રહ્યા હતા. રામપુર મરીમાતા મંદિર સામે બંને બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે અકસ્માતમાં કૃષ્ણા અને સિયાન્સ બંને યુવાનોના મોત નીપજ્યા હતા, જ્યારે રાજેશભાઈ ગંગોડાને ગંભીર ઇજાઓ થતાં 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પારડી પોલીસ મથકના PIGR ગઢવી અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હતી. બે યુવાનોના મૃત્યુથી ગામમાં માતમ છવાયો હતો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.